ઓકે, રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને એ સંજોગોની અંદર દોસ્તો મારે તમારી સાથે વાતો કરવાની છે. વેલ, આ એક બે ટ્રાયલ રન્સ લઈ રહ્યા છીએ, બલકે એની સાથે તમને દર્શકોને કે તમને આ કાર્યક્રમમાં ભાગ લેનાર વ્યક્તિઓને કોઈ ખાસ લેવા દેવા નથી. હા, એઝ લોંગ એઝ તમે મને જોઈ શકો છો, તમે મને સાંભળી શકો છો અને મારા અવાજની ક્વોલિટી તમને અનુકૂળ પડતી હોય તો એનો અર્થ આપણે એમ જરૂર કરી શકીએ કે આ કાર્યક્રમ દ્વારા હું તમને સૌને મારી પાસે જે અંગ્રેજી ભાષાની જાણકારી છે તે જાણકારી તમને આપવાનો પ્રયાસ કરીશ. દોસ્તો, ઘણી વખત એવું બને છે, મેં એવા ઘણા લોકોને જોયા છે કે અંગ્રેજી ભાષા આપણને સૌને લખતા, વાંચતા, સાંભળતા, સમજતા આવડે છે, પરંતુ જ્યારે એની અંદર વાતચીત કરવાની આવે છે ત્યારે મુશ્કેલી પડે છે. બાળકો સ્કૂલોમાં તો જાય છે, સ્કૂલોમાં અંગ્રેજી ભાષા શીખે છે, પણ અંગ્રેજી ભાષાને વાપરવી કેવી રીતે એ અંગેની જાણકારી એમને સ્કૂલમાં મળતી નથી. અંગ્રેજી માધ્યમમાં ભણનારા વિદ્યાર્થીઓને પણ ક્યાંક ને ક્યાંક કોઈક રીતે આ ટેવ પાડવામાં આવતી હોય છે, બલકે ત્યાં આગળ પરિસ્થિતિ બદલાઈ જાય છે કે ત્યાં આગળ એ લોકો અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવા માંડે છે, તો આપણી માતૃભાષા બોલવાથી એ લોકો બોલવામાં એ લોકો નબળા પડતા જાય છે. અને મારે ઘણીવાર એવું થયું છે, એવા બાળકોને જ્યારે હું જોઉં છું કે એને જ્યારે આપણે પૂછીએ બેટા 47 એટલે, તો એના મગજમાં ઘંટડીઓ વાગે છે અને એના વિચાર કરતો થઈ જાય છે કે 47 એટલે 47 અને 47 એટલે 47. તો આ બેનું સંકલન, આ બેનું સમન્વય અને આ બેને ઇન્ટરપ્રિટ કરવા, આ બેને ઇન્ટરકનેક્ટ કરવા, એને માટે બાળક, વિદ્યાર્થી મૂંઝવણ અનુભવે છે. વેલ, આવી રીતે આપણે ભૂતકાળમાં આપણા બાળપણમાં આપણને આપણા માતા પિતાએ જે સ્કૂલમાં મોકલ્યા, આપણને જે શિક્ષકોએ આપણને જે કંઈ પણ ભણાવ્યું એ ભણાવ્યા, એ ભણી લીધા બાદ આપણે મોટા થઈ અને આપણે ધકેલ પંચા 150 ધનાધન જિંદગી જીવી રહ્યા છીએ. રોજ સવારે સૂર્યોદયથી સાંજે સૂર્યાસ્તની વચ્ચે પૈસા કમાવા માટે દોડતા હોઈએ છીએ. હું સામાન્ય વાત કરું છું, કેટલાક લોકો એવા પણ છે જે લોકો પોતાની જિંદગી મસ્તીથી જીવે છે, મજાથી જીવે છે. હું પણ એમની પાસેથી ઘણું બધું શીખ્યો છું, ઘણું બધું જાણવા જેવું શીખ્યો છું. અને પૈસા જરૂર જેટલા કમાઈને બાકીની જિંદગીની અંદર શું કરવું જોઈએ એ દિશામાં પણ કદાચ હું વળી શક્યો છું. બલકે એ બધી વાતોને આપણે કદાચ ક્યાંક જરૂર પડશે તો જરૂર કરીશું. બલકે આ કાર્યક્રમમાં ખાસ કરીને એવા તમામ લોકોને જો હું ઉપયોગી થઈ પડું કે જે લોકોને, ફરી એક વખત દોહરાવી લઉં છું, કે જે લોકોને અંગ્રેજી ભાષા લખતા આવડે છે, વાંચતા આવડે છે, સાંભળતા આવડે છે, સમજતા આવડે છે, પરંતુ ફક્ત અને ફક્ત વાતચીત કરતી વખતે, બોલતી વખતે મુશ્કેલી પડે છે, તો એમને હું કેટલીક મેં મારા જીવનમાં થયેલા અનુભવોમાંથી તારણ કાઢ્યા છે, એ હું આ કાર્યક્રમમાં તમારી સાથે દરરોજ રાત્રે, એટલે કે સોમવારથી શુક્રવાર સુધી દરરોજ રાત્રે 9 થી 10 કલાકે આ ચેનલ પર, એટલે કે akhiltv.com ઉપર તમારે માટે પ્રસ્તુત કરવાનું આયોજન કરવા જઈ રહ્યો છું. દોસ્તો, આ કાર્યક્રમ કોઈ પ્રોફેશનલી ઓર્ગેનાઇઝ કે પ્રોફેશનલી મેનેજ કાર્યક્રમ નથી. akhiltv.com નામની મારી બનાવેલી આ વેબસાઇટ ઉપર આવા બધા કાર્યક્રમોને કરવું એવું મારું ઘણા સમયનું જૂનું સપનું હતું. અને એ ક્યાંક ને ક્યાંક કોક જગ્યાએ વન મેન આર્મી હોવાને કારણે હું બધી જગ્યાએ બધી ફ્રન્ટ ઉપર પહોંચી વળતો નથી. અને એટલા માટે કદાચ એવું બને છે કે જેટલું થાય છે તેટલું હું કરું છું, કારણ કે મને આ બધું કરવું ગમે છે. તો આશા રાખું છું કે આટલી બ્રીફિંગ સાંભળ્યા પછી દિવસ દરમિયાનમાં આ ટેપ, આટલો વિડીયો વારંવાર રિપીટ થયા કરશે. તમે જ્યારે પણ આ સાઇટ પર આવશો ત્યારે તમને આ સાંભળવા મળશે અને આ જોવા મળશે. તો રાતનો કાર્યક્રમ 9 વાગ્યાનો આજથી શરૂ થાય છે. જોવાનું ચૂકશો નહીં, ભાગ લેવાનું ચૂકશો નહીં, અને એનાથી બી વિશેષ લાભ લેવાનું ચૂકશો નહીં. બરાબર છે ને? ધન્યવાદ.